તો હેલો ગાઈઝ, વેલકમ ટુ ન્યૂ માય બ્લોગ ચેનલ. તમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય શ્રી રામ બધાને. તો કેમ છો તમે? બધા મજામાં રહેશો? તો સંજયભાઈ, આપણો પ્લાન શું છે? આજનો આપણો પ્લાન છે મામાદેવના મંદિરે જઈએ અને મામાદેવના દર્શન કરવી ભાઈ. હા, તો ચાલો અમે મામાદેવના મંદિરે જઈએ છીએ. તો પ્રતાપભાઈ, તમારું? ચાલો જઈએ. ચાલો અમે મામાદેવના મંદિરે જઈએ છીએ. થોડી વાર બાદ મળીએ. ગાડી કેમ નથી હવે દેખાડું. હેલો ગાઈસ, મામાદેવના મંદિરે ઠીક વિચારે નહીં. તમે જોઈ રહ્યા છો જોરદાર નજારો ગાઈસ. આ બાજુ છે વાડી. મંદિર દેખાય છે, ઝૂમ કરીને તમને દેખાડું. મામાદેવનું મંદિર. હલો મિત્રો, આવી ગયું છે મામાદેવનું મંદિર. ઉગી જશે. જય મામાદેવ. હલો, હમણાં અમે તમને કાને તળવાના મામાદેવના દર્શન કરાવીએ. જય મામાદેવ. તો ગાઈઝ, તમે અમારી પાસે તમે જોઈ જ રહ્યા છો શું છે. તો અમે મામાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો તમે પણ આવજો. અહીંયા બહુ સરસ છે. કાના તળાવના મામાદેવ, કાના તળાવ પાટિયા બાજુથી સાવરકુંડલા તમે આવો એટલે ત્યાં તમને દેખાડી. એક વસ્તુ તો કહેવાની ભૂલાઈ ગયો, તો તમને એક વસ્તુ દેખાડું. હું આ વસ્તુ દેખાડવાનો હતો. તો દિવ્યનભાઈ છે, જેને છે 100K સબસ્ક્રાઈબ છે. અમને જો આ પ્રતાપભાઈ શું કહે છે? અમને ફોટા પાડવાની ના પાડે છે. સંજયભાઈ, તમને આખી વાત પાડો. હાલી જ હોય ને કાચકો હોય ને હું કાચ છું એમ એટલે હા, આપણે એ વાત ફોટા પાડવાની ના પાડે. તો ઓકે છે. તો તમારું શું કેવું? તમારે દિવ્યનભાઈ કેટલા સબસ્ક્રાઈબર? દિવ્યનભાઈ, તમારે કેટલા કે સબસ્ક્રાઈબ છે?
દર્શન બર્શન કરી લીધા છે, તો હવે વિચારીશું કે હવે શું કરવું અમે, કે વિડીયો શૂટ કરવા છે કે હવે ઘરે જવું છે. તો આપણે પેલા બધાને પૂછવી પછી કરવી. હવે શું કરવું છે આપણે? ભાઈ અંધારું થઈ ગયું છે એટલે આપણા ફોનમાં બરોબર રિઝલ્ટ નહીં આવે એટલે આપણે ઘર તરફ જઈ શકીએ છીએ ભાઈ. તો પ્રતાપભાઈ તમારે હવે જવાનું છે ને હવે ઘરે. વાંધો નહીં, હાલો તો આપણે એમ રાખીએ. તો હવે ગાઈઝ છો આ બધા મસ્તી કરે છે. અને રંજયભાઈ તમને મને સાંભળ્યું, તમને હિન્દી બોલતા સારું આવડે? હા, થોડુંક હિન્દી બોલો ને તો વધારે સારું લાગે એમ. હા બોલો પ્રતાપભાઈ તમે બોલો. અને હિન્દીનો કેવો પ્રતાપભાઈ? તો આ દિવ્યનભાઈ પણ બ્લોગ બનાવે તમે જોઈ રહ્યા છો. તો સંજયભાઈ તમે હિન્દી બોલો તો ગાઈઝ આ બેનો ઝઘડો થઈ ગયો છે. કપરો સમય છે એટલે હું બધું તમારું સાંભળી લઉં છું, બાકી અમારો સમય આવે હોય જ ત્યારે. હા એમ સંજયભાઈની વાત સાચી છે. અમારો કાંઈ વાંધો નહીં, ભૈયા જો ઢોરા લઈને જાય. હા તમે જોવો તો આ બેનો ઝઘડો થઈ ગયો છે. તો એકચ્યુઅલીમાં સંજયભાઈ દેવતભાઈ ખવડના ડાયલોગ મારે છે. તો ચલો ગાઈસ હવે થોડુંક અંધારું થઈ ગયું છે, તો હવે અમે ઘર તરફ જઈએ. સંજયભાઈ જવું છે? જઈ શકીએ ભાઈ. હવે અમે અંધારું થઈ ગયું એટલે આપણા ફોનમાં રિઝલ્ટ નહીં આવે અને વિડીયો રહેવા દેવી, કાલે ઉતારશું. કાંઈ વાંધો નહીં, ચાલો ઘરે. તો અમે હવે ઘરે જઈને તમને મળીએ. તો ગાઈસ તો હવે અમે ઘર તરફ જઈ રહ્યા છીએ. તો તમે અત્યારનું તમારો વ્યૂઝ તમે જોવો છો કે સાવરકુંડલામાં મામાદેવ તરફ જાવી તો ત્યાં વ્યૂઝ કેવો છે નાઇટનો. તો ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા છીએ. જો તમને બ્લોગ સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બધાને જય શ્રી રામ, જય માતાજી.